હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે દર્શન કરવા જવાનું છે ઋણમુક્તેશ્વર મહાદેવ, અને આ ગામ છે એના ગામ સુરતથી લગભગ 40 કિલોમીટર અને બારડોલીથી 10થી 12ની અંદર થાય છે. જો તમને આ રસ્તો દેખાઈ રહ્યો છે ને, આ રસ્તો છે એના ગામ તરફ જાય છે, અને આપણે અત્યારે મંદિર પરિસરની ઉપર ઊભા છે. તો ચાલો જઈએ આપણે મંદિર તરફ. આ એક્ઝિટ ડોર છે, પણ આપણે અંદર જઈશું, દર્શન કરીશું અને મહાદેવનો ઇતિહાસ સાંભળીશું તરફ. અને મંદિર કહેવાય કે 300 વર્ષ જૂનું મંદિર છે. જો સામે ઘણા બધા મંદિર છે. આ મંદિર તરફ જવાનો રસ્તો છે. તો આપણે આગળ જઈ અને મંદિરના દર્શન કરીએ. કેટલાય બધા મંદિર છે. વાહ ભાઈ વાહ, સરસ મજાનું લોકેશન છે. અને એના ગામમાં તમે આવો તો ક્યારેક અહીંયા અચૂક દર્શન કરવા માટે આવજો. જો સામો પરિસર દેખાય ને, તે મહાદેવનું મંદિર છે અને વિષ્ણુ ભગવાનનું મંદિર છે. દોસ્તો, દુર્ગામાના એક્ઝેક્ટ મંદિરની સામે વિષ્ણુ મંદિર છે. આપણે ત્યાં જઈએ અને હું તમને દર્શન કરાવું. તો દોસ્તો, હવે આપણે જઈએ સીધા ઋક્તેશ્વર મહાદેવના મંદિર તરફ. બેન, બોલો, તમે વિડીયોમાં આવ્યો છો? હા, તમે દર્શન કરવા માટે આવ્યા, તમે મહાદેવના સાનિધ્યમાં આવ્યા, તમને કેવું લાગ્યું? બહુ સરસ છે ભાઈ. મહાદેવના સાનિધ્યથી ઉત્તમ કયું સ્થાનક છે? ના ના, બરોબર છે. હું કહેશું આ દર્શન કરવા આવે ને શું કહેશું બેન? દર્શન કરવા આવે ને શું કહું, બહુ સરસ છે, બહુ સરસ. દર્શન કરો. મહાદેવથી વિશેષ કોઈ નથી, કારણ કે જન્મતાય ઈ છે, મરો તો છે. ના ના, ખૂબ ખૂબ આભાર આપનો બેન. યુટ્યુબ દર્શકોને આ વાત તમારી શેર કરવા બદલ થેન્ક યુ બેન. ની યાદી છે, અને મોટા ભાગના એના છે. સમગ્ર પૂંજાના દાતાશ્રીઓની યાદી છે 2025. તો ઋણમુક્તેશ્વર મહાદેવનો મેન પ્રવેશ દ્વાર તો આ છે. આપણે જે આગળથી આવ્યા ને, એ એનો એક્ઝિટ ડોર હતો. તો ચાલો જઈએ. અત્યારે આનું રિપેરિંગ કામ ચાલુ છે. બાકી આપણે જઈએ સીધા અહીંથી અંદર.
મહાદેવનું મંદિર. અને આ મંદિર મેં તમને આગળ કીધું એમ કે એના ગામ છે, ત્યાં એના ગામની અંદર આનું સરસ ભવ્ય મંદિર છે. અને આજુબાજુ પણ કેટલાય મંદિર છે. દોસ્તો આપણે જોઈશું એ 12 જ્યોતિર્લિંગ છે. અત્યારે આરતીનો સમય છે, તો આરતીના સમયે આ મહાદેવને આપણે શૂટિંગ વ્યવસ્થિત કરીશું. જય ઋણમુક્ત મહાદેવ મંદિર. દોસ્તો ઋણમુક્તેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિર છે. અને બાજુમાં તમે આપણે જોયું કે અહીંયા હવન થાય છે ત્યારે કોઈક યજમાન દ્વારા. અને આપણે એની સામે જે મંદિર જોયું. અને હવે આપણે જઈએ સીધે વિશ્વકર્મા. ઘણા બધા આજુબાજુમાં ઘણા બધા મંદિર છે. અને મંદિર પરિસર પણ બહુ મોટો છે. એમ કહેવાય કે આ મંદિર 300 વર્ષ જૂનું છે. ત્યાંના સ્થાનિક લોકોને મેં પૂછ્યું તો એનું મંદિર 300 વર્ષ જૂની આની સ્થાપના કરેલ છે. દોસ્તો છે વિશ્વકર્માનું. આ નવગ્રહ છે અને બાજુમાં છે શનિદેવ. અત્યારે આરતીનો ધ્વનિ થઈ ગયો અને આપણે હમણાં જઈએ સીધા મંદિર તરફ. એ પહેલાં હું તમને શનિદેવના દર્શન કરાવું. દોસ્તો આ છે શનિદેવ. વાહ, જય શનિદેવ. દોસ્તો આ સામે તમને જે પરિસર દેખાશે ને એ એની ભોજનાલય છે. અને બીજી જે મંદિર તરફથી જે વ્યવસ્થા આપતા હોય ને સુવિધાઓ એ છે. પાણીનું પરબ છે, ઘણી બધી સુવિધાઓ છે. વાહ. તો દોસ્તો હવે આપણે જઈએ સીધા મહાદેવની આરતી શરૂ થઈ ગઈ. આરતીનો લાવો લઈએ અને ત્યાર પછી આપણે એનું માતમ જાણશું.
तो नारायण बापू हर हर महादेव। हर हर महादेव। ये ऋणमुक्तेश्वर महादेव का हमारे यूट्यूब दर्शकों को जरा इसकी हिस्ट्री के बारे में बताओ ना। जी, हर हर महादेव। मेरा नाम नारायण पालीवाल है। यहाँ मंदिर का मैं मुख्य पुजारी हूँ। यह मंदिर ऋणमुक्तेश्वर महादेव पंच देवालय। पंच देवालय यानी मेन महादेव पीठ है, फिर सूर्य पीठ, गणेश पीठ, देवी पीठ और विष्णु पीठ। यानी जो अपने शरीर के 5 तत्व से जो अपना शरीर बना हुआ है, उनके जो मेन आराध्य देव है ना, उनका यह मंदिर है, पंच देवालय। इसमें मेन पीठ शिवालय है, शिवलिंग है। इस शिवलिंग का लंबाई है 10.5 फीट है टोटल। 3.5 फीट बाहर है और 7 फीट नीचे है। अब इस 7 फीट नीचे इस शिवलिंग के नीचे कलश की स्थापना की गई है। उस कलश के अंदर पाना रखा हुआ, मरकुरी, नवरत्न है, जड़ी बूटी है, अनेक औषधियाँ हैं, ये सभी रखी हुई है। इससे ये ब्राह्मण द्वारा हम मंत्रोपचार करते हैं। कोई भक्त आते हैं, मंत्र जाप करते हैं, उससे ऊर्जा संचार होता है, पॉजिटिव एनर्जी होती है। इसलिए इस शिवलिंग की स्थापना की गई है। और इस शिवलिंग के ऊपर मेन 1008 शिवलिंग ऊपर हैं, बने हुए हैं। तो वो आपको दर्शन अभी आप करना हो, 1008 शिवलिंग है और 1008 ही जलधारा है। तो आप जितना शिवलिंग है उतनी शिवलिंग के ऊपर जलधारा है। और यह मंदिर के चारों दिशाओं में चारों वेद है, ऋग्वेद है, यजुर्वेद है, सामवेद और अथर्ववेद, चारों दिशाओं में चारों वेद है। यह पूरा मंदिर पूरा वास्तु के हिसाब से बहुत निर्मित है, बहुत भव्य मंदिर बनाया हुआ है। तो यहाँ जो भी भक्त आते हैं बाहर से, उनकी सभी मनोकामना पूर्ण होती है। और ये ऋणमुक्तेश्वर महादेव इनके सभी भक्त को ऋण मुक्त करते हैं और बहुत भक्तजन आते ही मनोकामना पूर्ण होती है। हर हर महादेव। थैंक यू बापू, आपने ऋणमुक्तेश्वर पंच महादेवનો ઇતિહાસ કહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બાપુ, ધન્યવાદ। તમારો બહુ ખૂબ ખૂબ આભાર। હર હર મહાદેવ। કિશોરભાઈ હર હર મહાદેવ। હર હર મહાદેવ। કિશોરભાઈ, તમે આ એના ગામના મુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે કેટલા સમયથી આવો છો અને આવ્યા પછી તમને કેવી અનુભૂતિ થાય છે, તમારા અમારા દર્શક મિત્રોને જણાવો ને। મારો જન્મ અહીંયા જ છે અને હું 60 વર્ષથી આજે 60 વર્ષનો છું। એટલે મને જ્યાંથી સમજ પડી છે ને ત્યાંથી હું આ મંદિરમાં આવું છું ને ત્યાર પછી આના દર્શન કરવાથી અમારો આખો પરિવાર સુખી છે ને હું બધી રીતના સુખી છું। મારો આખો પરિવાર સુખી છે આના પછી। અમે ડેલી મહાદેવના મંદિરના દર્શન કરવા આવીએ છીએ, સાંજ સવાર એની આરતી પણ લઈએ છીએ અને દર્શન પણ કરીએ છીએ। પૂજા પાઠ જે થાય યથાશક્તિ પ્રમાણે અમે કરીએ છીએ અને અમારું એના થકી આખું ગુજરાન સારું ચાલે છે। તો દોસ્તો, આ હતો સુરતથી લગભગ 40 કિલોમીટર દૂર અને બારડોલીથી 10થી 12 કિલોમીટર દૂર એના ગામ અને મુક્તેશ્વર મહાદેવનો વિડીયો મેં તમને મંદિર પરિસરના પૂરેપૂરા દર્શન કરાવ્યા, બાપુએ ઇતિહાસની વાત કરી। જો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે, ત્યાં સુધી રજા લઈએ। વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આવજો। સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ।